ગુડ મોર્નિંગ. અરે યાર ગુડ મોર્નિંગ શું થઈ ગયું ફ્રેન્ડ? કેમ છો બધા મિત્રો? જો આ તો ફૂલ જો આવી જાય. હું તો રોજ આવું છું કારણ કે કોના હોય જ નહીં. દારામ દા વખત કોઈ કે ભાઈ કિલો ફૂલ હાલ 2 કિલો કોઈને હાલ લેવો હોય એટલે હેડ કરવાનો હોય. જોરદાર ફૂલ આવી જાય. આમાં તો કિલો ફૂલ લેવો હોય તો આળવા આબુ ભળો કે જાય ભાઈ. ઓર્ડર એટલે ઓર્ડર યાર કોઈ પાછું ના કરે ગ્રાહકના. જો ફૂલ જોરદાર રોનક થઈ જાય નહીં? જોરદાર નહીં લાગતું છે તને? તાણ આ સફેદ ફૂલ હજી ખીલશે ને એટલે તો દોરી ચાદર જોણે અત્યારે ચાદર જેવું જ લાગે છે ને કેવું. તાણ અરે પેલા છે તમે જવો મારે જીયા ચીકુડી વાળી પીએ છે માટે આ ઢાળ ચડવાનો આવ્યો હોય. ચીકુડી ઢાળ કેવો હતો? સૂર્ય ગાડીઓ હો ગાડી જોજે ભય પડાય એવું છે ગાઈસ. જો ખીણ જેવું છે બધું. ભય પડી જાય એવું. આવું હવે બધું પાઇપ તૂટી ગયેલું છે. મોટા પાયે રાયડો હારે. આ રાયડામાં લગભગ 10-12 કોથળા થયો કેવો છે? 10-12 કોથળા ખરા? નહીં આ મોટા પાયે રાયડો હ. ખતરનાક રાયડો હ. પાઇપો તો જમીનમાં નીકળીને બહાર ઊભી થઈ. આ પાઇપો આ પાઇપો જમીનમાં ઉગડી જાય. ત્રાસ છે હા ત્રાસ મોટા પાયે ત્રાસ છે. મોટા પાયે જો છોકરો ચાલ લેવા માંડ્યો દેખાય ગાઈસ. આ છોકરો મથી ભાઈ. અમે મતતા નહીં ખાલી અમે મતે છીએ આ વિડીયોમાં પણ કોઈ સાર આવતો નહીં. પણ શાલ મૂકવો નહીં. જો ગાઈસ આ છે ને ભાઈ આ શું કરે ને જ ખબર પડતી નહીં શીખર. આઈટમ જ અલગ છે. અરે આઈટમ જ અલગ આખી બધો કરતા અલગ અલગ કરી જાય રે. ખતરા કરે હા એ ગાય શું તોડા હું તો બતાવું જોડે જઈને. મને લાગે છે ને ટોમેટો તોડતો હોય એવું લાગે. આમાં ભાડીને દોડ્યો હોય રે. મન તો હું તોડી દઈએ. એ મંતુરા એ હું તોડ્યું? ટોમેટો તોડ્યો? હા ઓકે ઈ કરજો ઓમ કરજે. ટોમેટો તોડેલો ગાય હતી. ખતરનાક છોકરું છે ભાઈ અમારું. ખતરનાક છોકરું છે. ખતરનાક માં ખતરનાક હો ગયો. હેવી વિડીયોમાં આવવા માટે રોવા વાળા શંકામાં જો જબરજસ્ત. મોટા પાયે પોણી પાયું તે મને લાગે પગ ડૂબી જાય અંદર. ફાટી જાય વારે ઘરે. તો મિત્રો જો અમે આવી જઈએ પાછા બીજા ખેતરમાં અને હું છું ખેતરનો માલિક. જો આમાં વાવવાનું છે 2 દામ ગલગોટા વાવવાના એટલે અમે મને ગાળવી દીધું હતું. મતલબ પાણી વાઈને કમ્પ્લીટ કરી દીધું હતું. જો હુકાઈ જશે એટલે કાલે નાખવાનું. સોનિયું ખાતર ના છે, બકરીની લેડીઓનું ખાતર. હું બીજું ખાતર નાખતો નહીં એ તમને ખબર છે. એટલે હવે એ નાખી અને પ્રમ દિવસે અમે ખેડ કરાવી દઈશું. ખેડ ચાલે અને પછી જવાનું છે અમારે રોપા લેવા માટે જવાનું. અમારે અહીંથી વિજાપુર જવાનું માટીમાં બરાબર. ત્યાંથી રોપા લાવી અને જોઈ દેવાના છે. એટલે લગભગ 1.5 થી 2 મહિનાની અંદર અમારે ફૂલ રેડી થઈ જશે. ચૈતર મહિનો આવતા તો રેડી કરી દેવાના છે. ઉનાળાની સિઝનમાં ફૂલ કમાણી કરવાની છે. એટલે આખું વાવવાનું નેચરે વાવવાનું છે. એના નેચરમાં ઓછામાં ઓછું 4 વીઘા વાવવાના. 4 વીઘા ગલગોટા વાવવાના. એટલે જેટલી કમાણી થઈ જોઈએ આ વખત 4 વીઘામાંથી જેટલું મરે હા. આપણે કોઈની સલાહ સૂચન લેતા નહીં. આપણે જાતે આપણે બુદ્ધિ પ્રમાણે વાવીએ છીએ. બુદ્ધિ પર મજૂરી કરીએ છીએ. શું કહેવું ચાલુ? અને આ છે બીજું ખેતર અમારું. એમાં વાવડા છે બાજરી ઉનાળું. કારણ કે બાજરી વાવી પણ ખાઈએ હું ચોમામાં ખાઈએ. પછી ભીખ માગવા જવું પર ચપટી હાલે છે એવું કરવું પડે. લોટ 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 માગવો જો એટલે હા ને આમાં વાવવાની બાજરી. અને ઊન ઘઉં તો વધારે નહીં. પેલી બાદ છે વાસા પણ કોઈ થાય એવા નહીં. બગડી જાય લગભગ કોથો 1.5 કોથો થાય એટલે બાજરી વાવવાની. બીજો પેલી બાગ 5 વીઘા છે એમાં વાવવાની 4 ગાય માટે. કારણ કે ગાયનું પહેલાં આપણે એકદમ પૂછ્યા કે ચાલ ગાય પૂછીને આગળ પાપ લાગે. એટલે મેં તો ગાય રાખતા હોય ને તો ગાય પહેલાં સાચવજો.
ને ગાયનું પાપ મારી નાખે. શું કેવું? વાત સાચી વાત. ઢોરને કદી ભૂખે મારવું નહીં, હેરાન કરવું નહીં, ધ્યાન રાખવું. અને શું કહું બીજું? કોઈ નહીં. આપણે એક ખેતરમાં નવી વસ્તુ જોઈએ, તમે ઓળખતા હોય બતાવજો. ઓલા 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 એટલે ખબર જ છે આપણે જો ખેડૂતોને તો ખબર જ છે મને શું કહેવાય. અમારી કન તો હોય ને મને શું કે ચનોટરી આમ બધા એવું કહે છે કે આનો ભાવ 22,000 કિલોનું. હવે હક નહીં કપ્પા મારી વિડીયો આવતા હોય છે, અમે જોતા હોય છે. અને આ તો ખાટી અબલી અતિ મોટી પણ હુકાઈ જાય. આ તો બીજી ફેરથી પાંગળી છે. જો પેલી કણજી હુકાઈ શીખાવ એનો ભાવ બહુ દુઃખ પડતું હોય છે, આખી હુકાઈ જાય. બોલો મોટા ભાઈ કણજી તો હુકાઈ જાય. શું કરવાનું? સાચું કેટલો ભાવ હે ભાઈ વસ્તી કે હવે વિડીયો જોયો તો આપણને શું ખબર હોય મળતી હોય તો વારે જોવાય ને વસ્તી વ્યાની કાંઈ શાપ તો આપણે ધંધો આજ કરે કે આ ધંધો કરે નોકરી 22,000 રૂપિયા ભાવ કિલો નો એટલે 14 કિલો વેન લે તો 22,000 કિલો વેન લે તો 22,000 નું થાય. તો 22,000 નો પગાર પડે ભાઈ. હા મજા આવે.